સૌથી પહેલા જ્યારે પણ પ્રમેય આપે ત્યારે આપણે બે વસ્તુ લખવી પડે, એક છે પક્ષ અને એક છે સાધ્ય. તો સૌથી પહેલા આપણે પક્ષ લખીશું. હવે પક્ષ અને સાધ્ય ક્યાંથી લખવા અને કેવી રીતે લખવા? સૌથી પહેલા પક્ષ અને સાધ્ય જે તમને રકમમાં જ આપેલા હોય છે. હવે ક્યાં હોય છે? તો પક્ષ એનો મતલબ શું કે જે તમને આપેલું છે એને કહેવાય પક્ષ અને જે શોધવાનું છે એને કહેવાય સાધ્ય. તો જો તમે આ બીજી રકમ જો વાંચો તો એમાં આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે કે આપણને ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો આપેલ છે. તો આ આપણે પક્ષમાં લખી શકીએ. તો પક્ષમાં આપણે એમ લખીશું કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણો એનો મતલબ કે 90° છે. આ થઈ ગયું આપણું પક્ષ. સાધ્યમાં આપણે સાધ્યમાં જે શોધવાનું છે એને કહેવાય સાધ્ય. તો આગળ જોઈએ કે સાબિત કરો, એટલે જે સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. તો સાબિત શું કરવાનું છે? AC નો વર્ગ વત્તા AB નો વર્ગ, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આપણે આ જે લખેલું છે તે સાધ્યમાં લખીએ કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ આપણું પક્ષ અને સાધ્ય થઈ ગયું. હવે આપણે આકૃતિ દોરીએ, શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને કાટકોણ એટલે કાટખૂણો આપ્યો છે અને કાટખૂણો આપે એટલે કાટકોણ ત્રિકોણ રચવો પડે. તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. આ મેં કાટકોણ ત્રિકોણ દોર્યો. કાટકોણ ત્રિકોણ આ થઈ ગયો છે. એને નામ હું આપી દઉં છું ABC. તો ઉપર A આપું છું, આ બાજુ B અને આ બાજુ C. જ્યાં B છે એ 90° ખૂણો બનાવે છે, જે આપણને કહે છે કે B કાટખૂણો છે. હવે આપણે એક નવું વધારાનું એક વેધ દોરીશું. વેધ કે જે આ જે કાટખૂણો છે, આ જે 90° છે ત્યાંથી શરૂ કરીને આ જે કર્ણ છે, આ AC ને કર્ણ કહેવાય. તો કર્ણ પર છેદે, એટલે કે આ રીતે આ વેધ એટલે કાટખૂણામાંથી શરૂ કરીને જે કર્ણ પર છેદે, આ રીતનું વેધ થઈ ગયું. તો આ વેધ છે કર્ણ પર અહીંયા છેદે છે એને હું બિંદુ D નામ આપી દઉં છું. આટલું તમારે નવું વધારાનું ઉમેરવું પડશે. તો હવે આપણે શરૂ કરીએ પ્રમેય. તો જે આપણે નવું વધારાનું ઉમેર્યું એ આપણે લખવું પડશે. તો એ આપણે સાબિતી કરીને લખીએ. તો સાબિતીમાં આપણે એમ લખી શકાય, સાબિતી. અહીંયા BD છે એ વેધ છે જે AC કર્ણ પર ટચ કરે છે અથવા AC કર્ણને છેદે છે. તો સાબિતીમાં આપણે એમ લખીશું કે BD લંબ, લંબ એટલે કે અહીંયા જો તમે જોઈ શકો છો 90° ખૂણો બનાવે છે. તો BD લંબ AC એટલે BD છે એટલે આ જે બાજુ છે BD એ AC ને લંબ છે. તો BD લંબ AC અને AC ને D બિંદુએ છેદે છે. તો એ પણ આપણે લખવું પડે. તો લખીએ, જ્યાં BD એ AC ને D બિંદુએ છેદે છે. બસ આટલું તમારે નવું ઉમેરવું પડે અને લખવું પડે. હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા લખતા પહેલા આપણે એક પ્રમેય 6.7 તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ભલે તમને આખું યાદ ન હોય પરંતુ તમને એનો નંબર એટલે 6.7 યાદ રાખવું પડશે. હવે આ પ્રમેય 6.7 શું છે? તો તમારા સામે મેં આ લખ્યું છે કે કાટખૂણામાંથી કર્ણ પર દોરેલ વેધ મૂળ કાટકોણ ત્રિકોણના બે ભાગ એટલે કે બે ત્રિકોણના ભાગ કરે છે અને બંને ભાગ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે. ફરીથી, કાટખૂણામાંથી કર્ણ પર દોરેલ વેધ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ કાટખૂણો છે ત્યાંથી આપણે વેધ દોર્યો જે કર્ણ પર છેદે છે. તો કાટખૂણામાંથી કર્ણ પર દોરેલ વેધ મૂળ કાટકોણ ત્રિકોણના બે ભાગ. મૂળ કાટકોણ ત્રિકોણ એટલે સૌથી પહેલા આપણે ABC જે કાટકોણ ત્રિકોણ હતો તેને આપણે મૂળ કાટકોણ ત્રિકોણ કહીશું. તો જ્યારે વેધ દોર્યો ત્યારે આખા કાટકોણ ત્રિકોણના બે ભાગ પડી ગયા, ઉપર અને નીચે. તો બે ભાગ કરે છે અને બંને ભાગ એટલે આ જે બંને ભાગ છે એ મૂળ ત્રિકોણને સમરૂપ છે અને આ બંને ભાગ એકબીજાને પણ સમરૂપ છે. તો આ તમારે થોડું ધ્યાન રાખવું પડશે.
આ તમારે આખું યાદ રાખવાની જરૂર નથી, માત્ર થોડું યાદ રાખવાનું કે પ્રમેય 6.7 માં આ મુજબનું આપણને કહેવામાં આવેલ છે. તો સૌથી પહેલા પ્રમેય 6.7 નો ઉપયોગ કરીને અહીંયા આપણે લખીશું પ્રમેય 6.7 મુજબ. હવે પ્રમેય 6.7 માં એમ કે છે કે આ બંને ત્રિકોણ જે ભાગ પડ્યા એ મૂળ ત્રિકોણને સમરૂપ છે. તો સૌથી પહેલા આપણે ઉપરવાળો જે ત્રિકોણ છે જે ADB, આ જે ઉપર જે ત્રિકોણ પડે છે ADB એ લઈએ. તો હું તમને રફ કામના અંદર આ ADB દોરું છું, જે ઉપર જે ભાગ પડે છે આ વાળો, આ આપણો A, D અને B. અત્યારે D છે કાટખૂણો છે જે તમે અહીંયા જોઈ શકો છો. તો ઉપરવાળો જે ત્રિકોણ છે એ મેં અહીંયા દોર્યો અને મૂળ ત્રિકોણ જે આપણો છે ABC એ હું બાજુમાં દોરું છું. આ છે ABC, જ્યાં B છે કાટખૂણો. તો આ ત્રિકોણ જે ભાગ પડ્યો એ છે અને ABC જે મૂળ ત્રિકોણ છે આ બંને એકબીજાના એટલે આ ત્રિકોણ આનો સમરૂપ છે. તો સમરૂપ હોય તો હવે આપણે આ બંનેના અંદર આ બાજુ અનુરૂપ લઈશું, એટલે કે આ ત્રિકોણની AD બાજુ તો આ ત્રિકોણની AB બાજુ, આ બંનેને આપણે અનુરૂપ લઈશું. તો આપણે એમ લખીશું કે AD છેદમાં આ ત્રિકોણની AD બાજુ તો આ ત્રિકોણની AB બાજુ છેદમાં AB બરાબર. હવે બંને ત્રિકોણનો કર્ણ લેવાનો. કર્ણ એટલે આ જે બાજુ છે તો આનો કર્ણ છે AB, આનો કર્ણ છે AC. તો આપણે એમ લખીશું આ ત્રિકોણનો કર્ણ AB તો AB છેદમાં આ ત્રિકોણનો કર્ણ AC છેદમાં AC. તો બસ આ યાદ રાખવાનું કે અત્યારે ઉપરવાળો જે ત્રિકોણ એ ને મૂળ ત્રિકોણ આ લીધો, બંનેની આ બાજુ લીધી અને બંનેનો કર્ણ લીધો. હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો AD ગુણ્યા AC, તો લખીએ આપણે AD ગુણ્યા AC વચ્ચે છે બરાબર AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ. બે વાર AB છે તો AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ. આને આપણે પરિણામ 1 કહીશું. આટલો ખબર તમને પડી ગઈ હશે. હવે આપણે આગળ વધીએ. હવે જે નીચેવાળો જે છે આ જે ત્રિકોણ છે, કેમ કે બે ભાગ પડે છે, અત્યારે આપણે ઉપરવાળો ભાગ જોયો, હવે આપણે નીચેવાળો ભાગ જોઈશું. તો નીચેવાળો ભાગ પણ મૂળ ત્રિકોણને સમરૂપ છે, જે આપણે પ્રમેય 6.7 માં જોયું કે બે ભાગ પડે છે અને બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ છે. તો આપણે નીચેવાળો ત્રિકોણ હું ફરીથી રફમાં દોરું છું. ત્યાં BDC, કારણ કે D છે એ કાટકોણ છે એટલે D તમારે અહીં જ લખવો પડે. તો BDC અને જે મૂળ ત્રિકોણ જે આપણો છે ABC એને હું અહીંયા લખું છું, અહીંયા દોરું છું ABC. આ આપણો મૂળ ત્રિકોણ છે ને આ આપણો જે નીચેનો છે એ. હવે આના અંદર પણ જે ઉપર મુજબ કર્યું એ જ આપણે લખીશું. તો લખીએ આપણે પ્રમેય 6.7 મુજબ. જોઈ શકો છો તમે ઉપરવાળો જ્યારે આપણે લીધું તો આપણે આ બાજુ લીધી હતી, બંનેની આ બાજુ. અહીંયા થોડું ચેન્જ કરવાનું, જ્યારે ઉપરવાળામાં આ બાજુ લીધી તો નીચેવાળાના અંદર આપણે નીચેની બાજુ લઈશું. તો આ બંને બાજુ એકબીજાને અનુરૂપ લઈશું. તો લખીએ આ બાજુ જે ત્રિકોણ છે DBC એની DC બાજુ એટલે DC અને છેદમાં આ તરફનું BC એટલે છેદમાં આપણે BC લઈશું બરાબર. ઉપર આપણે બરાબરની આ તરફ બંનેના કર્ણ લીધા હતા તો એ જ આપણે અહીંયા પણ કરીશું. તો આ બંને ત્રિકોણના પણ આપણે કર્ણ લઈશું. તો આનો કર્ણ છે BC અને આ ત્રિકોણનો કર્ણ છે AC. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ, જે આપણે ઉપર કર્યું, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો DC ગુણ્યા AC, DC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ. આને આપણે પરિણામ 2 આપીશું. હવે આટલું તમને સમજાઈ ગયું હશે. ફરીથી આપણે શરૂઆતથી અહીંયા સુધીનું સમજી લઈએ. સૌથી પહેલા પક્ષ જે તમને આપેલું હશે જે લખવાનું, સાધ્ય એટલે જે શોધવાનું છે, સાબિત કરવાનું છે તે લખવાનું, એક કાટકોણ ત્રિકોણ દોરવાનો, પછી એક કાટખૂણામાંથી વેધ તમારે નવો દોરવો પડશે જે AC એટલે કર્ણ અને D બિંદુએ છેદે. તો હવે સાબિતીથી આપણે શરૂ કરીશું કે જે BD જે વેધ છે તે AC ને D બિંદુએ છેદે છે. હવે પ્રમેય 6.7 જે આપણે જોયું કે જ્યારે કાટખૂણામાંથી કર્ણ પર જ્યારે વેધ દોરીએ
તો મૂળ ત્રિકોણના બે ભાગ પડે અને આ બંને ભાગ મૂળ ત્રિકોણને સમરૂપ છે અને એકબીજાને પણ સમરૂપ છે. તો સૌથી પહેલા આપણે ઉપરનો ભાગ અને મૂળ ત્રિકોણ જોયું. તો ઉપરનો ભાગ એટલે કે ADB આ ઉપરનો ભાગ અને મૂળ ત્રિકોણ એટલે ABC. આ બંનેની આપણે આ બાજુ લીધી, આ ત્રિકોણની AD બાજુ, આ ત્રિકોણની AB બાજુ તમે જોઈ શકો છો અને બરાબરની એક તરફ બંનેના કોણ લીધા, ચોકડી ગુણાકાર કર્યું અને આપણને પરિણામ 1 મળ્યું. એવી જ રીતે જે નીચેનો ત્રિકોણ છે તે આપણે લખ્યો રફમાં BDC તમે જોઈ શકો છો. D કાટકોણ છે એટલે આ બાજુ લખવાનું અને આ જે મૂળ ત્રિકોણ છે ABC તે આપણે લખ્યું ABC. હવે જ્યારે ઉપરના ત્રિકોણમાં આ બાજુ લીધી હતી તો નીચેના ત્રિકોણમાં નીચેની બાજુ લેવાની, બંનેમાં અલગ અલગ તમારે લેવી પડશે. તો નીચે DC તો આની પણ BC અને બંનેના બરાબરની એક બાજુ કોણ હતો લેવાના, તમે જોઈ શકો છો. ચોકડી ગુણાકાર કર્યું અને આપણને પરિણામ 2 મળ્યું. તો આ તમને શરૂઆતથી અહીંયા સુધીની મેં સમજ આપી દીધી. હવે આપણે આગળ વધીએ. આપણો ઓલમોસ્ટ પ્રમેય પૂરો થઈ ગયો છે. હવે પરિણામ 1 અને પરિણામ 2 નો આપણે કરીશું સરવાળો. તો લખીએ આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા સૌથી પહેલા આપણે પરિણામ 1 ની જે ડાબી બાજુ છે એટલે બરાબરની ડાબી બાજુ અને પરિણામ 2 ની પણ બરાબરની ડાબી બાજુ, બંને ડાબી બાજુઓના આપણે સરવાળા કરીશું. તો પરિણામ 1 ની ડાબી બાજુ છે AD ગુણ્યા AC. તો લખીએ આપણે AD ગુણ્યા AC અને પરિણામ 2 ની ડાબી બાજુ છે DC ગુણ્યા AC વત્તા DC ગુણ્યા AC. આ આપણે બરાબરની એક તરફના સરવાળા કર્યા. હવે આપણે બરાબરની બીજી તરફનું કરીશું સરવાળો. બરાબરની બીજી તરફ અહીંયા AB નો વર્ગ છે, અહીંયા BC નો વર્ગ છે. તો આપણે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સરવાળાની આ તરફ અને આ તરફ બંનેમાં કશું સરખું છે. તો AC સરખા છે. સરખા હોય તો કોમન એટલે એકવાર 12 આવે તો AC 12 આવી ગયો. તો અહીંયા વધે AD પ્લસ અને અહીંયા વધશે AC 12 આવી જાય તો વધે DC. આ તરફ જેમ છે તે મૂકીએ. હવે તમે આ જે કૌંસમાં છે AD વત્તા DC, જો તમે ધ્યાનથી જુઓ આકૃતિમાં તો AD ક્યાં છે? આ રહ્યો, અહીંથી લઈને અહીંયા સુધી AD અને DC એટલે અહીંથી લઈને અહીંયા સુધી. તો AD એટલે અહીંથી અહીંયા સુધીનો થાય અને DC એટલે D થી C સુધીનો થાય. જો બંને પ્લસ આપણે કરીએ તો આખો AC બની જાય. AD અને DC નો પ્લસ કરીએ તો આખો AC બની જાય. તો આ AC તો છે, અહીંયા આપણે ગુણાકારની નિશાની મૂકી શકીએ. AD ને DC નો કરીએ સરવાળો તો આકૃતિ પરથી આપણને AC મળે બરાબર આ તરફનું. તો આપણે જેમ છે તે મૂક્યું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ બરાબર આ તરફનું જેમ છે તે મૂક્યું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે તો બસ હવે અહીંયા આપણો પ્રમેય પૂરો થઈ ગયો. તમે જોઈ શકો છો કે જે સાબિત કરવાનું છે કે AC નો વર્ગ વત્તા AB નો વર્ગ તે આપણને મળી ગયું. તમે જોઈ શકો છો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ ને એ જ આપણે સાબિત. તો સૌથી પહેલા આપણે શરૂઆત કેવી રીતે કરીએ તો અહીંયા આપણે ત્રિકોણોના ક્ષેત્રફળ એટલે આપણે બે ત્રિકોણ સૌથી પહેલા આપણે દોરીશું. ધારો કે હું બે ત્રિકોણ દોરું છું. એક ત્રિકોણ દોરું છું ABC અને એક ત્રિકોણ દોરું છું PQR. તો આ રીતે આપણે બે ત્રિકોણ દોર્યા ABC અને PQR. સૌથી પહેલા જ્યારે પણ પ્રમેય લખવાનો હોય ત્યારે પક્ષ અને સાધ્ય લખવું પડે. તો સૌથી પહેલા આપણે પક્ષ લખીશું. પક્ષ એટલે શું કે જે અંદર આપેલું હોય આપણને એને પક્ષ કહેવાય. તો જો આપણે જો ઉપરનું પૂછાય તો સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણ, એનો મતલબ કે આપણને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે જે પક્ષમાં લખાય. અથવા જો નીચે વાળું પૂછાય તો ત્યાં ચોખ્ખું લખ્યું જ છે જો ABC ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો જો આ પૂછાય તો ડાયરેક્ટ આપણે કોપી જ કરવાનું છે અને ઉપરવાળું પૂછાય તો સમરૂપ છે તો આ સમરૂપની નિશાની છે. તો લખીએ પક્ષના અંદર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આપણું પક્ષ થઈ ગયું. સાધ્યમાં શું લખવાનું હોય તો સાધ્યના અંદર જે શોધવાનું હોય એ લખવાનું સાધ્યમાં. તો જો ઉપરવાળું પૂછાય તો શું છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. અનુરૂપ બાજુ એટલે જો તમે AB ત્રિકોણ લો તો
જો તમે એબીસી ત્રિકોણ લો તો એબીસી ત્રિકોણની જો એબી બાજુ ગણો તો પીક્યુઆર ત્રિકોણની પીક્યુ બાજુ, જો એબીસી ત્રિકોણની આ બીસી બાજુ લો તો એની અનુરૂપ આ બાજુ ક્યુઆર આવે, જો અહીંયા એસી બાજુ હોય તો પીઆર આવે, તો આને કહેવાય અનુરૂપ બાજુ. તો સાધ્યમાં એમ કે છે કે આ બંને ત્રિકોણોનો ક્ષેત્રફળનો ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર, આ બંને ત્રિકોણના અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અને જો નીચે પૂછાય તો તમને ચોખ્ખું લખેલું જ છે, તો આપણે આ લખી નાખીશું કે એબીસી નું ક્ષેત્રફળ છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ. જો માત્ર એબીસી લખ્યું હોય તો આનો મતલબ એબીસી નું ક્ષેત્રફળ સમજવાનું, ને પીક્યુઆર લખ્યું હોય તો પીક્યુઆર નું ક્ષેત્રફળ સમજવાનું. તો જે લખ્યું છે સાધ્યમાં એ જ આપણે અહીંયા લખી નાખીએ. તો એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆર નો વર્ગ બરાબર એસી છેદમાં પીઆર નો વર્ગ. તો આ રીતે આપણે લખી નાખ્યું પક્ષ અને સાધ્ય. હવે આપણે આ પ્રમેયની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણે આ બંને ત્રિકોણના અંદર એક વેધ નવો ઉમેરવો પડે. વેધ એટલે ધારો કે એ પરથી હું એક લાઈન ખીંચું તો આ બીસી ઉપર છેદે, અને જો પીક્યુઆર પી થી લાઈન ખીંચું તો ક્યુઆર પર છેદે. અને આ વેધ જો અહીંયા નામ આપી દઉં, એમ નામ આપી દઉં, અને અહીંયા બિંદુને એન નામ આપી દઉં, તો એ એમ વેધ થઈ ગયો અને આ ત્રિકોણમાં પી એન વેધ થઈ ગયો. અને વેધ હંમેશા લંબ હોય, તો જે બાજુને છેદે તે બાજુને લંબ હોય. તો આપણે સાબિતીમાં એમ લખીશું, સાબિતી કે ત્રિકોણ એબીસીમાં વેધ એ એમ, આપણે ત્રિકોણ એબીસી ના અંદર એ એમ વેધ દોર્યો, અને ત્રિકોણ પીક્યુઆરમાં વેધ પીએન દોરો. હવે આ બંને વેધ છે લંબ છે, લંબ એટલે 90 અંશનો ખૂણો રચે છે, જ્યાં એએમ લંબ બીસી, એટલે આ જે એએમ છે એ બીસી ને લંબ છે, લંબ એટલે 90 અંશનો, અને પીએન લંબ ક્યુઆર, એટલે આ ત્રિકોણમાં જે પીએન છે એ ક્યુઆર ને લંબ છે. તો આ આપણે લખ્યું, આ જે ઊંધો ટી જેવો છે એ લંબની નિશાની છે. હવે આપણે શરૂ કરીએ કે આ લંબ કેમ દોર્યું. તો યાદ રાખો કે જો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જો તમને યાદ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું. હવે જો આપણે એબીસી લઈએ તો એબીસી ના અંદર પહેલા આપણે એબીસી નું ક્ષેત્રફળ આ ત્રિકોણને આ ક્ષેત્રફળના સૂત્ર સાથે સરખાવીએ. તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એબીસી લઈએ છીએ, તો અહીં લખીએ આપણે એબીસી. તો એબીસી બરાબર 1/2 તો લખીશું જ, પાયો તો એબીસી માં પાયો કોણ છે? બીસી છે, તો પાયોની જગ્યાએ આપણે બીસી લખીએ, ગુણ્યા વેધ કોણ છે? એબીસી માં એએમ વેધ છે, તો અહીંયા આપણે એએમ લખીશું. તો આ સૂત્ર આપણે એબીસી ત્રિકોણ ઉપર લખ્યું. હવે એવું જ આપણે પીક્યુઆર જે ત્રિકોણ છે એના ઉપર સૂત્ર આપણે સરખાઈએ. તો હવે આપણે એબીસી ના જગ્યાએ પીક્યુઆર નું ક્ષેત્રફળ 1/2 એ તો લખીશું જ, પાયો તો પીક્યુઆર માં પાયો ક્યુઆર છે, તો અહીંયા આપણે ક્યુઆર લખીશું, ગુણ્યા વેધ અહીંયા પીએન છે, તો વેધ આપણે પીએન લખીશું. હવે આપણે આ બંને ત્રિકોણનું જે આપણે ક્ષેત્રફળ લખ્યું, અંદર આપણે નામ લખ્યા બાજુઓના, એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનું આપણે કરીશું ભાગાકાર એટલે કે ગુણોત્તર. તો લખીએ કે એબીસી અને પીક્યુઆર નો ગુણોત્તર કરતા તો આપણે કરીએ ગુણોત્તર. સૌથી પહેલા લખીએ એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબીસી એટલે 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એએમ, અને છેદમાં પીક્યુઆર એટલે 1/2 ગુણ્યા ક્યુઆર ગુણ્યા પીએન. હવે આ બંનેમાં 1/2 કેન્સલ થઈ જાય, તો શું વધ્યું? તો જે વધે એ હવે આપણે ઉપર લખીશું. તો જે વધ્યું છે તો એબીસી છેદમાં પીક્યુઆર બરાબર બીસી ગુણ્યા એએમ. તો આપણે લખીએ બીસી ગુણ્યા એએમ છેદમાં ક્યુઆર છેદમાં પીએન. તો અહીંયા આપણે લખીએ ક્યુઆર ગુણ્યા પીએન. તો અહીંયા આપણું જ્યારે આ બંનેનો આપણે કરજો ગુણોત્તર તો આપણે આટલું વધ્યું. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. આને આપણે સમીકરણ 1 નામ દઈ દઈએ. હવે જો તમે સમીકરણ 1 ને ધ્યાનથી જુઓ અને આપણે જે સાબિત કરવાનું છે તે જુઓ, તો જો સાબિત કરવાનું ઉપર છે ને આપણે સમીકરણ 1 આ રહ્યું,
આ બંનેનો જો આપણે સરખાઈએ તો જો સાબિત કરવાનું છે એબીસી છેદમાં PQR બરાબર આ ત્રણેય બાજુમાંથી કોઈ પણ એક બાજુ સાબિત કરવાની છે, અથવા AB છેદમાં PQ નો વર્ગ આ સાબિત કરો, BC છેદમાં QR નો વર્ગ આ સાબિત કરો, અથવા AC છેદમાં PR નો વર્ગ આ સાબિત કરો. કોઈ પણ ત્રણમાંથી એક બાજુ સાબિત કરીશું. તો હવે જે આપણને પરિણામ 1 મળ્યું એમાં જુઓ કે ABC છેદમાં PQR, તો જો આ તો સાબિત થઈ ગયું. બરાબરની ડાબી બાજુ તો સેમ થઈ ગયું. બરાબરની જમણી બાજુ જુઓ, આ ત્રણેયમાંથી BC આવે છે, BC છેદમાં QR, પરંતુ AM અને PN પણ આવી ગયું. તો AM PN ની જરૂર નથી, BC છેદમાં QR ની જરૂર છે, પરંતુ અહીં વર્ગ છે, અહીં જ્યારે એક વાર છે. તો જો આપણે આ AM અને PN ની જગ્યાએ ઉપર BC આવી જાય, નીચે QR આવી જાય, તો અહીંયા તો BC છેદમાં QR તો છે, અને અહીંયા બીજા એક BC અને QR આવી જાય તો ઉપર BC ગુણ્યા BC થઈ જાય, નીચે QR ગુણ્યા QR થઈ જાય, તો BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ, QR ગુણ્યા QR એટલે QR નો વર્ગ. તો આપણું આ સાબિત થઈ જાય, આ જે વચ્ચેનું જે બાજુ છે એ સાબિત થઈ જાય, તો આપણો પ્રમેય સાબિત થઈ જશે. તો એનો મતલબ કે આપણે AM અને PN ને ચેન્જ કરવાનું છે BC અને QR માં. કેવી રીતે? તો હવે આપણે ફરીથી આકૃતિ તરફ જોઈએ, અને આકૃતિના અંદર આપણે હવે આ જે બીજા જે ત્રિકોણ બને છે અંદર નાનો AMB PNQ આ તરફનો જે એની વાત કરીએ. તો ત્રિકોણ AMB અને ત્રિકોણ ANQ માં તો આપણે અહીં લખીશું કે ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ માં આ બંને ત્રિકોણના અંદર શું સરખું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ત્રિકોણના અંદર એક ખૂણો સરખો છે. આ ત્રિકોણમાં M ખૂણો, આ ત્રિકોણમાં N ખૂણો, કારણ કે આ બંને ખૂણા કાટકોણ છે, કાટખૂણા છે. તો તેથી આપણે આ બંનેમાં એમ લખી શકાય કે ખૂણો M બરાબર ખૂણો N, કૌંસમાં લખાય કારણ કે કાટખૂણા. તો આ બંને ત્રિકોણમાં એક કાટખૂણા છે સરખા. બીજું શું સરખું છે? તો જો બીજું છે એક B ખૂણો અને Q ખૂણો સરખો. તો કેમ? આ કેવી રીતે? તો જો તમે ધ્યાનથી જુઓ આપણું પક્ષમાં શું છે કે આ જે આખો જે ABC છે, જે આપણો મૂળ ત્રિકોણ હતો, અને અહીંયા PQR ત્રિકોણ છે, એ બંને સમરૂપ છે. અને સમરૂપનો મતલબ થાય છે કે જો કોઈ બે ત્રિકોણ સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણા સમાન હોય. તો જ્યારે ABC એટલે આખો ત્રિકોણ, PQR એટલે આખો ત્રિકોણ, આ બંને સમરૂપ છે, તો આનો A ખૂણો તો આનો P ખૂણો સમાન હોય, આનો B ખૂણો અને Q ખૂણો સમાન હોય, આનો C ખૂણો અને આનો R ખૂણો પણ સમાન હોય. એટલે આના ત્રણ ખૂણા અને આના ત્રણ ખૂણા સમાન હોય. તો આ ત્રણ ખૂણામાંથી આપણે આ ત્રિકોણના અંદર B ખૂણો આવે છે, અને આના ત્રણ ખૂણામાંથી આ ત્રિકોણના અંદર Q આવે છે. તો B અને Q પણ કેવા થયા? સમાન થયા. તો અહીં આપણે એમ લખી શકાય કે ખૂણો B બરાબર ખૂણો Q, કૌંસમાં એમ લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આપણું છે કારણ કે આ બંને ત્રિકોણ સમરૂપ છે, તેથી આ બંને ખૂણા સમાન થયા. હવે જો તમને ધ્યાન હોય તો એક તમારે આ યાદ રાખવું પડશે કે ત્રિકોણની સમરૂપતાની શરતો, કે જો કોઈ બે ત્રિકોણના અંદર આ ચાર શરતમાંથી કોઈ પણ એક શરત સાબિત થઈ જાય તો એ બંને ત્રિકોણ સમરૂપ હોય. પહેલી શરત છે ખૂ ખૂ ખૂ, એટલે ત્રણેય ખૂણા સરખા સાબિત થઈ જાય, અથવા બીજી છે ખૂ ખૂ અથવા બે ખૂણા સાબિત થઈ જાય, ત્રીજી છે બા બા બા, એટલે ત્રણ બાજુ સરખી થઈ જાય, અથવા તો બાખું બા કે બે બાજુને એક ખૂણો સરખો થઈ જાય. તો ચારમાંથી કોઈ પણ એક શરત સાબિત થઈ જાય કોઈ પણ બે ત્રિકોણમાં, તો એ બંને ત્રિકોણ એકબીજાના સમરૂપ છે તેમ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વાત કરી છે AMB અને PNQ. AMB આ ત્રિકોણ અને PNQ આ ત્રિકોણ. તો આ ત્રિકોણના અંદર બે ખૂણા સરખા થઈ ગયા, એક ખૂણો M વાળો N અને ખૂણો B અને Q વાળો. તો એનો મતલબ કે જે બીજી શરત છે ખૂ ખૂ, જે અહીંયા સાબિત થઈ જાય છે, કારણ કે આ બંને ત્રિકોણના અંદર આ જે નાના ત્રિકોણ છે એ બંને ત્રિકોણના અંદર ખૂણા સરખા થઈ ગયા. તો હવે આપણે એમ લખી શકાય કે ત્રિકોણ AMB, આ જે ત્રિકોણ છે AMB એ સમરૂપ થઈ ગયો ત્રિકોણ PNQ સાથે. એટલે આ બંને ત્રિકોણ હવે સમરૂપ થઈ ગયા. તો જ્યારે કોઈ બે ત્રિકોણ સમરૂપ થઈ જાય તો એની બાજુ પણ સરખી હોય અને એના ખૂણા પર, એના જે ખૂણા હશે એ પણ સરખા હશે. તો અહીંયા આપણે આ થઈ ગઈ, સાબિત થઈ ગયું આપણને આ બંને શું છે? સમરૂપ થઈ ગયા. કેમ સમરૂપ થયા? કારણ કે આપણે અહીં લખી શકાય કે ખૂ ખૂ શરત મુજબ. તો લખીએ ખૂ ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા. તો સમરૂપ થાય તો આ બંનેની બાજુનો ગુણોત્તર પણ સમાન હોય. તો હવે આપણે આ જે ત્રિકોણના અંદર AM બાજુ લઈએ તો આ ત્રિકોણના અંદર PN બાજુ, આ બંનેના ગુણોત્તર કેવા હોય? સમાન હોય. તો લખીએ આપણે કે AM છેદમાં PN બરાબર
આ ત્રિકોણમાં જો આપણે AB લઈએ તો આ ત્રિકોણમાં આપણે PQ, તો AB છેદમાં PQ, આને આપણે સમીકરણ 2 આપીએ. હવે આપણે વાત કરીએ ફરીથી પક્ષમાં. પક્ષમાં શું છે કે ABC અને PQR કેવા છે? સમરૂપ છે. સમરૂપ હોય તો એની જે બાજુ હોય અનુરૂપ બાજુ, એ અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો આપણે એમ લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જે પક્ષમાં છે, તો જ્યારે આ બંને ત્રિકોણ પણ સમરૂપ છે તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો જ્યારે આની AB બાજુ તો PQ બાજુ, તો લખીએ આપણે AB છેદમાં PQ બરાબર આની BC બાજુ તો QR બાજુ, BC છેદમાં QR બરાબર આની AC બાજુ તો આની PR બાજુ, AC છેદમાં PR. આને આપણે સમીકરણ 3 નામ આપીશું. હવે આપણો જે પ્રમેય છે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. હવે જો તમે ધ્યાનથી સમીકરણ 2 અને 3 જુઓ, બેના અંદર છે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ, અને સમીકરણ 3 જુઓ, AB છેદમાં PQR ના બરાબર આ છે, આના બરાબર આ છે. તો આપણે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ છે, તો AB છેદમાં PQ ની જગ્યાએ હું BC છેદમાં QR લખી શકું? તો લખી શકું, કારણ કે જોઈ લો AB છેદમાં PQR બરાબર BC છેદમાં QR થાય છે. આ બંને સરખા છે તો હું AB ની જગ્યાએ આ લખી નાખું છું, કેમ કે જો AB ને આ જગ્યા થયું તો આપણે એમ લખીશું કે પરિણામ 2 અને 3 પરથી પેલા આપણે 2 લખીએ, AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ. હવે આપણે AM તો સેમ લખીશું, AM છેદમાં PN. હવે AB છેદમાં PQ ની જગ્યાએ જો AB છેદમાં PQ બરાબર આ છે તો AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR લખીશું, તો BC છેદમાં QR. આને આપણે સમીકરણ 4 આપીએ. હવે આપણે આ જે સમીકરણ 4 છે એ સમીકરણ 1 સાથે સરખાઈએ, જે આપણે સાબિત કરવાનું હતું. તો હવે તમે જોઈ લો, આપણે ઉપર મેં તમને શું કીધું કે આપણે BC ને QR તો છે, અહીંયા BC QR લાવવા છે. તો જો એકવાર હજુ BC ને QR આવી જાય તો BC ગુણ્યા BC તો BC નો વર્ગ થઈ જાય, QR ગુણ્યા QR તો QR નો વર્ગ થઈ જાય, કારણ કે આ ત્રણમાંથી કોઈ પણ એક સાબિત કરવાનું છે. તો જો AM છેદમાં PN બરાબર BC છેદમાં QR આવી ગયા, તો આપણે AM છેદમાં PN ની જગ્યાએ આપણે BC છેદમાં QR આપણે લખી શકીએ. તો અહીંયા આપણે એમ લખીશું કે પરિણામ 1 અને 4 ને સરખાવતા અથવા 1 અને 4 પરથી, તો હવે આપણે 1 અને 4 પરથી તો 1 લખીએ કે ABC છેદમાં PQR બરાબર BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN. આ આપણે પરિણામ 1 લખ્યું, જે તમે જોઈ શકો છો નીચે. હવે આપણે જે AM અને PN ની જગ્યાએ આપણે શું લખી શકાય? BC છેદમાં QR. તો આપણે એમ લખીશું કે ABC છેદમાં PQR બરાબર BC છેદમાં BC આ તો લખ્યું જ છે, BC છેદમાં QR આ તો લખ્યું, ગુણ્યા AM ની જગ્યાએ આપણે BC લખાય અને PN ની જગ્યાએ આપણે QR લખાય. તો હવે જોઈ લો, તો ABC છેદમાં PQR બરાબર BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ અને QR ગુણ્યા QR એટલે QR નો વર્ગ, એટલે આપણે બંનેને કાઉન્સના પર વર્ગ આપી દઈએ. જે આપણે સાબિત કરવાનું હતું કે આ ત્રણમાંથી કોઈક સાબિત કરવાનું, તો જે વચ્ચેવાળું સાબિત થઈ ગયું BC છેદમાં QR નો વર્ગ. તો આમ આપણે છેલ્લે આજે સાબિત કરવાનું છે. તો હવે તમે BC ની જગ્યાએ આ લખી શકો, આ લખી શકો, એટલે આપણું સાબિત થઈ ગયું. તો છેલ્લે જે આપણે સાધ્ય હતું એ સાધ્ય આપણે લખી દઈએ કે પરિણામ 3 પરથી જે સાધ્ય છે કે ABC છેદમાં PQR બરાબર AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ બરાબર BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ બરાબર AC નો વર્ગ છેદમાં PR નો વર્ગ. તો આમ આપણો આ પ્રમેય સાબિત થઈ ગયો. થોડો મોટો છે, થોડું ધ્યાન આપવું પડશે, કેટલાક સૂત્રો યાદ રાખવા પડે, રૂલ જે છે. તો તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. માત્ર વિડીયો જોવાથી કામ નહીં ચાલે. તો 1 વાર 2 વાર 3 વાર જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી વિડીયો જુઓ અને પછી તમારા નોટબુકમાં મોઢે આની પ્રેક્ટિસ કરો. રચના થશે. સૌથી પહેલા રચના જ્યારે આપે ત્યારે 2 વસ્તુ હંમેશા લખવાની હોય છે, જેના માર્ક્સ પણ ગણાય છે, જે પક્ષ અને કૃત્ય છે. પક્ષ એટલે શું? કે પક્ષ એટલે રકમમાં આપણે જે આપ્યું છે
તેને પક્ષ કહેવાય અને કૃત્ય એટલે કે જે શોધવાનું છે તેને કૃત્ય કહેવાય. તો સૌથી પહેલા આપણે પક્ષ લખીશું. પક્ષ બરાબર 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી. એનો મતલબ કે આપણને 7.6 સેમી લંબાઈનો રેખાખંડ આપ્યો છે, જેને આપણે નામ આપ્યું છે AB. તો આપણે લખીએ 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. તો આ થઈ ગયું આપણો પક્ષ. હવે લખીએ આપણે કૃત્ય. કૃત્ય એટલે જે શોધવાનું છે. શું શોધવાનું છે? 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. આ આપણે શોધવાનું છે. હવે આના ઉપરથી આપણે લખીએ કૃત્ય કે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ C માંથી AC અને BC માપવા. જે તમે અહીંયા જોઈ શકો છો રફ આકૃતિમાં કે આપણે C બિંદુ આગળથી 2 ભાગ કર્યા તો આપણે AC અને BC માપવાના છે. તો શરૂ કરીએ આપણે રચના કેવી રીતે દોરવાની. રચના દોરતા પહેલા આ પ્રકરણમાં તમને કેટલાક સાધનોની ફરજિયાત જરૂર પડશે, જેમાં એક છે પરિકર, એક છે ફૂટપટ્ટી જેને માપપટ્ટી પણ કહેવાય, પેન્સિલ છે, રબર છે. તો આટલા સાધનો તમારી પાસે હોવા જ જોઈએ. શરૂ કરીએ આપણે 7.6 સેમી લંબાઈનો સૌથી પહેલા આપણે રેખાખંડ દોરીએ. આ રચના આપણે થોડી વચ્ચે વચ દોરીશું. તો પહેલા આપણે 7.6, તો 7.6 એનો મતલબ કે 0 થી ચાલુ આપણે કરીશું અને 7.6 એટલે પહેલા 0 થી 7 લઈ જઈએ આપણે. અને 7.6 એટલે આ 7 અને આ 6. તો આ આપણી થઈ ગઈ 7.6 સેમી લંબાઈનો રેખાખંડ, જે તમે જોઈ શકો છો. થોડી આછી છે, થોડી મેં ઘાટી કરી આપું છું તમને દેખાય તે માટે. હવે તમને 7.6 સેમીનો રેખાખંડ A અને B દેખાતો હશે. નામ આપી દઉં છું. આ A છે અને આ B છે. હવે શું કરવાનું આપણે? હવે A અને B છે, એ A અને B ના ઉપરથી આપણે એક લઘુકોણ દોરીશું. લઘુકોણના ખૂણા. લઘુકોણ એટલે કે 90 અંશથી ઓછા ખૂણા હોય. આ તમને A દેખાય છે, આ B દેખાય છે. તો આ A ના ઉપર અને B ના નીચે આપણે લઘુકોણ દોરીશું. કેવી રીતે? સૌથી પહેલા પરિકરના અંદર તમારે પેન્સિલ ફિટ કરવાની છે. યોગ્ય માપ લેવાનું છે. મોટું પણ નહીં બહુ અને બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં. યોગ્ય માપ લો. A ને બનાવો કેન્દ્ર અને A ના કેન્દ્ર ઉપરથી તમારે એક અર્ધ વર્તુળ દોરવાનું છે. હું અર્ધ વર્તુળ અહીંયા દોરું છું. એ જ માપ લેવાનું. હવે અહીંયા પરિકરની અણી મૂકવાની અને બીજો એક ચાપ દોરવાનો. હવે આ ચાપ અને જે એ બિંદુ છે તેને આપણે જોડી દઈશું અને એક લાંબી આપણે રેખા દોરીશું. આ જે ચાપ દોર્યો એ અને આ બંનેને આપણે જોડી દેવાનું. તો આ એક કિરણ આપણે બનાવી દીધો, જેને કહેવાય લઘુકોણ. અહીંયા જો ખૂણો જે બને છે તે લઘુકોણ છે. તેવું જ આપણે નીચે કરીશું. B ઉપર આપણે એને પરિકરની અણી મૂકીએ અને અર્ધવર્તુળ નીચેની બાજુ આપણે દોરીએ. એ જ માપ લેવાનું અને હવે પરિકરની અણી અહીંયા લેવાની અને એક ચાપ દોરવાનો અર્ધવર્તુળ ઉપર. હવે આ ચાપ જ્યાં છેદે ત્યાંથી આપણે B અને આ ચાપમાંથી આપણે એક કિરણ દોરીશું. આ ચાપ છે તે અને આ B છે ત્યાંથી. આ રીતે આપણે કિરણ દોર્યું. હવે આપણે ફરીથી પરિકરનો ઉપયોગ કરીશું. પરિકરનો ઉપયોગ કરવાનો. હવે કે છે 5:8. તો આપણે કોઈ યોગ્ય માપ લેવાનું. બહુ મોટું પણ નહીં, બહુ નાનું પણ નહીં. યોગ્ય માપ લઈને આપણે જે ઉપરની જે બાજુ છે એટલે જે ઉપરની જે આ રેખા છે ત્યાં આપણે 5 ભાગ કરવાના. જ્યારે નીચેની જે રેખા છે કિરણ છે તેના ઉપર 8 ભાગ કરવાના. કારણ કે પહેલા આપણને 5 આપ્યા છે, તેથી આ ભાગ ઉપર આપણે 5 ભાગ કરીશું અને આ ભાગ ઉપર આપણે 8 ભાગ કરીશું. કેવી રીતે? એના પહેલા આપણે નામ આપી દઈએ. ધારો કે અહીંયા A નામ છે, આ કિરણનું નામ X આપીએ. B છે તો અહીંયા આપણે Y નામ આપીએ. હવે આપણે 5 ભાગ કરીશું. યોગ્ય માપ લેવાનું. આ રીતે A ઉપર આપણે પરિકરની અણી મૂકીએ. આ આપણે
ચાપ દોર્યો, આ થઈ ગયો એક ભાગ, એ જ માપ લેવાનું. હવે આ ચાપ ઉપર મૂકવાનું, આ થઈ ગયો આપણો બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને આ પાંચમો ભાગ. તો આ રીતે આપણે એક સરખા 5 ભાગ પાડી દીધા. ત્યાંના આપણે નામ આપીશું. તો ધારો કે આ એ છે, તો આ ભાગને આપણે નામ આપીએ A1, આ ભાગને નામ આપીએ આપણે A2, આ ભાગને નામ આપીએ આપણે A3, આ ભાગને A4 અને આ ભાગને A5. તો આ રીતે આપણે A1, A2, A3, A4, A5 દરેકે સરખા ભાગ પાડી દીધા. હવે આપણે નીચેના જે ભાગ છે ત્યાં આપણે 8 ભાગ પાડીશું. યોગ્ય માપ લઈએ, બી ઉપર અણી મૂકીએ, એક ચાપ, બીજો ચાપ, ત્રીજો ચાપ, ચોથો ચાપ, પાંચમો ચાપ, છઠ્ઠો ચાપ, સાતમો ચાપ અને આ આઠમો ચાપ. તો આ રીતે 8 ચાપ આપણા થઈ ગયા. નામ આપી દઈએ આપણે. બી છે એટલે B1, આ ચાપને આપણે B2, આ ચાપને B3, આ ચાપને B4, આ ચાપને B5, આ ચાપને B6, આ ચાપને B7 અને આ ચાપને આપણે B8. તો આ રીતે આપણે A1 થી A5 5 ભાગ અને નીચે B1 થી B8 એટલે કે 8 ભાગ આપણે સરખા પાડી દીધા. આ રીતે આપણે AX ના ઉપર A1, A2, A3, A4 અને A5 ભાગ પાડ્યા એટલે 5 ભાગ પાડ્યા. જ્યારે BY જે કિરણ છે તેના ઉપર B1, B2, B3, B4, B5, B6, B7 અને B8 આ રીતે સરખા 8 ભાગ પાડ્યા. હવે આપણી અહીંયા રચના પૂરી થઈ ગઈ. માત્ર એક જ સ્ટેપ બાકી છે. રકમમાં લખ્યું છે 5:8 એટલે કે જ્યાં 5 ભાગ પાડ્યા છે તેનો A5 એટલે પાંચમો ભાગ અને જે 8 એટલે કે જે 8 ભાગ પાડ્યા છે તેનો આપણે આઠમો ભાગ. તો પાંચમો ભાગ એટલે A5, આઠમો ભાગ એટલે B8. આ બંનેને આપણે જોડી દઈશું. આપણી રચના પૂરી. તો A5 અને B8 ને જોડતા. તો આ રીતે મેં બંનેને જોડ્યું. તો AB ઉપર આ રેખા અહીંયા ટચ કરે છે, અહીંયા છેદે છે, જેને આપણે C બિંદુ નામ આપીશું. તો આ રીતે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ છે તેના આપણે 5:8 ભાગમાં ગુણોત્તરમાં વિભાજન કર્યું. અહીંયા આપણો રચના પૂરી થઈ ગઈ. હવે જોઈએ આપણે રચનાના મુદ્દા. રચનાના મુદ્દા ખૂબ જ ઇઝી છે. ઘણા વિદ્યાર્થીઓને રચનાના મુદ્દા લખતા ખૂબ જ હાર્ડ પડે છે, પરંતુ એવું કશું જ નથી. જેવી રીતે આપણે રચના દોરી તેવા જ મુદ્દા લખવાના છે. સૌથી પહેલા છે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો, જે આપણે AB દોર્યો. AB ની બંને બાજુ AX અને BY એવા દોરો કે જેથી ખૂણો BAX અને ખૂણો ABY લઘુકોણ થાય. આપણે ઉપરની તરફ XAB અને આ નીચે તરફ ABY આ બંને લઘુકોણ થાય એ રીતે આપણે દોર્યા. AX પર 5 બિંદુ A1, A2, A3, A4 અને A5 એવા દોરો કે જેથી A1 બરાબર A1, A2 બરાબર A2, A3 બરાબર A4, A5 થાય. એટલે આપણે 5 ભાગ કર્યા અને બધા ભાગ સરખા છે તેમ આ લખ્યું છે. BY પર 8 બિંદુઓ B1, B2, B3, B4, B5, B6 અને B7, B8 એવા દોરો કે જેથી BB1 બરાબર B2, B1, B1, B2 બરાબર B2, B3 બરાબર B3, B4 બરાબર B4, B5 બરાબર B5, B6 બરાબર B7, B6, B7 બરાબર B7, B8 થાય. એટલે આપણે જે નીચે 8 ભાગ પાડ્યા છે અને બધા ભાગ સરખા છે. A5, B8 દોરો એટલે આપણે A5 અને B8 ને જોડી દીધું, જે AB ને C બિંદુમાં છેદે, જે C બિંદુમાં છેદે છે. આ રીતે મળેલ બિંદુ C એ રેખાખંડ AB નું 5:8 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી AC/BC બરાબર 5:8. તો આ રીતે આપણી રચના. હવે આપણે શીખીશું વિભાગ D નો 45 સંબંધનો દાખલો, જેમાં રકમ છે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. તો ખૂટતી આવૃત્તિ F શોધો ને આપણને આ રીતે આડું કોષ્ટક આપેલું છે. તો સૌથી પહેલા જ્યારે પણ મધ્યક શોધવાનો હોય તો આપણે ઊભું કોષ્ટક બનાવવાનું છે. આ FIUI એટલે કે 5 કોષ્ટક બનશે. તો જો 2 કોષ્ટક તો મેં દોર્યા જ છે, જે અંદર આપણને રકમમાં આપેલા છે. બાકીના 3 કોષ્ટક, એક મધ્ય કિંમતનો, XI નો, એક UI નો, એક FIUI નો. તો મેં પહેલાથી કોષ્ટક બનાવીને રેડી રાખ્યા છે.
તો હવે આપણે જોઈએ કે કોષ્ટકને કેવી રીતે પૂરું કરવાનું. તો સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત શોધી લઈએ. તો મધ્ય કિંમત એટલે કેવી રીતે શોધવાની? તો જે વર્ગ હોય આને વર્ગ કહેવાય. તો વર્ગનો કરવાનો સરવાળો 11 ને 13 એટલે 24 થાય. 24ના અડધા એટલે 12. હવે એક આપણે મધ્ય કિંમત શોધી લીધી. હવે બાકીની ઓટોમેટિક થઈ જાય. કેવી રીતે? કારણ કે જો આ બધાના વચ્ચે 2-2નો ફરક છે વર્ગમાં, તો આના અંદર 2-2 આપણે ઉમેરતા જઈએ તો 12ના અંદર 2 ઉમેરીએ 14, પછી 16, પછી 18, પછી 20, પછી 22 અને પછી છેલ્લે 24. તો આ થઈ ગયો મધ્ય કિંમત. હવે યુઆઈ. તો યુઆઈ કેવી રીતે? યાદ રાખવાનું, જ્યારે પણ ખોટી આવૃત્તિવાળો દાખલો હોય મધ્યકના અંદર, જ્યાં એફ હોય ને તો એફના સામે જે મધ્ય કિંમત હોય એને એ ધારવાનું ને એના સામે 0. હવે તમને ખબર છે 0 ઉપર શું આવે? -1, -2, -3, -4. નીચે 1 અને 2. હવે એફઆઈ યુઆઈ એટલે આ એફઆઈ એટલે આ જે હોય છે ને જે બીજું આવૃત્તિ જે એને એફઆઈ પણ કહેવાય. તો એફઆઈ ને યુઆઈનો ગુણાકાર. તો 7 ચોક 28 પણ -28, 6 તરી 18 -18, 9 દુ 18 -18, 13 એકુ -13, એફ ગુણ્યા 0 0, 5 એકુ 5 અને 4 દુ 8. હવે આપણે એફઆઈ યુઆઈ અને આ એફઆઈનો કરીશું સરવાળો. તો સૌથી પહેલાં આપણે આ એફઆઈનો સરવાળો કરી લઈએ. તો 7 ને 6 13, 13 ને 13 26, 26 ને 9 35, 35 ને 5 40 ને 40 ને 4 44. એનો મતલબ કે સિગ્મા એફઆઈ 44 અને એફ વધ્યો એટલે પ્લસ એફ. એવી રીતે આપણે આ માઇનસ વાળાનો કરીશું સરવાળો અલગ ને પ્લસ વાળાનો કરીશું. તો 28, 18, 18 ને 13 તો 8, 8 ને 8 એટલે 24 ને 3 27 નો 7 ઉપર વધી 2, 2 ને 2 4, 5, 6, 7 એટલે -77 થાય. એવી રીતે 5 ને 8 13, 77 માઇનસમાં 13 પ્લસમાં, 77 માંથી 13 જાય એટલે કે 64 પણ કેવા -64. તો હવે આપણને આ કોષ્ટક પૂરું થઈ ગયું. હવે આપણે ગણતરી કરીએ. તો મધ્યકનું સૂત્ર છે એમાં આપણે એફઆઈયુઆઈની રીત કરી છે. તમે કોઈ પણ રીત કરી શકો. તો એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈયુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત આપણને આપી છે 18. તો 18 બરાબર એની કિંમત ધારી છે 20 એટલે 20 વત્તા સિગ્મા એફઆઈયુઆઈ -64 છેદમાં સિગ્મા એફઆઈ એટલે 44 વત્તા એફ ગુણ્યા એચ. એચ એટલે આ બધા વચ્ચે કેટલાનો ફરક છે? તો 2 નો ફરક એટલે 2. 20 પ્લસમાં છે આ તરફ જાય તો માઇનસમાં 20 જાય. આ બાજુ -64 વધે છેદમાં 44 વત્તા એફ તો છે ગુણ્યા 2. 20 માંથી 18 જાય તો -2 બરાબર -64 છેદમાં 44 વત્તા એફ ગુણ્યા 2. 44 વત્તા એફ છે જે ભાગાકારમાં છે આ તરફ જાય તો ગુણાકારમાં 2 ની સાથે એટલે -2 ગુણ્યા 44 વત્તા એફ બરાબર -64 ગુણ્યા 2. 2 નો ગુણાકાર 44 સાથે 44 દુ 88 -88 2 ગુણ્યા એફ એટલે -2f બરાબર 64 દુ. તો 64 દુ 128 પણ કેવા -128. હવે આપણે એફ શોધવું છે તો -88 આ તરફ જાય તો +88 થઈ જાય. 128 માંથી 88 જાય તો 8 માંથી 8 જાય 0, 12 માંથી 8 જાય તો 4 એટલે 40 વધશે પણ કેવા માઇનસમાં. એફ શોધવું છે એટલે -40 છેદમાં -2 ગુણાકારમાં છેદમાં જાય. માઇનસ કેન્સલ ને 20 દુ 40 એટલે એફ બરાબર 20 એટલે ખોટી જે આવૃત્તિ છે તે 20 મળી. અને અહીંયા આપણો જે દાખલો છે તે પૂરો થઈ.